નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું ધાર્મિક વાળા। સમાચારોની કરીએ શરૂઆત। આ પહેલા વાત મુખ્ય સમાચાર પર। ભારતે 75માં પ્રજાસત્તાક પર્વની કરી ઉજવણી। ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન રહ્યા હાજર। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ફરકાવ્યો તિરંગો। વડાપ્રધાન મોદીએ શહીદોને પાઠવી શ્રદ્ધાંજલિ। 75માં પ્રજાસત્તાક પર્વ પર યાદ કરી તેમની કુરબાની। દિલ્હીના કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક પર્વ નિમિત્તે યોજાઈ પરેડ। ગુજરાતનો ટેબ્લો રહ્યો આકર્ષણનું કેન્દ્ર। ટેબ્લોમાં કચ્છના ધોરડોને અપાયું સ્થાન। રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પ્રજાસત્તાક પર્વને લઈ આપી શુભકામના। દેશના શહીદોને કર્યા યાદ। ભાજપ સરકારની હેટ્રિક પર કરી વાત। ગુજરાત કોંગ્રેસે ઘડ્યું ચક્રવ્યૂહ। શક્તિસિંહ ગોયલ અને મુકુલ વાસનિકે તાલુકા પર ધ્યાન આપવા કરી વાત। લોકસભા ચૂંટણીને લઈ બેઠકમાં કરવામાં આવી ચર્ચા। સમાચારોની શરૂઆતમાં સૌપ્રથમ વાત કરીશું દેશમાં ઉજવાઈ રહેલા પ્રજાસત્તાક પર્વની। ફ્રાન્સના રાષ્ટ્રપતિ ભારતમાં છે। તેઓ મહેમાન તરીકે આવ્યા છે અને પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહી છે। પરંતુ વડાપ્રધાન મોદીએ દેશના એ શહીદોને યાદ કર્યા હતા કે જેના કારણે આજે આપણે સુરક્ષિત છીએ। દેશના એ સૈનિકોને યાદ કર્યા હતા કે જેઓ સીમાડે બેઠા છે અને આપણું રક્ષણ કરી રહ્યા છે। વડાપ્રધાન મોદીએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી। કેવા હતા દ્રશ્યો આપ પોતે જુઓ। દર વર્ષે પ્રજાસત્તાક પર્વમાં પરેડ નીકળતી હોય છે અને આ પરેડમાં દરેક રાજ્યના એક ટેબ્લો હોય છે। એ રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે અને એ રાજ્યની એક અલગ વ્યવસ્થા અથવા કોઈ ખાસ વસ્તુ લોકો સુધી મૂકે છે। ગુજરાતનો પણ ટેબ્લો નીકળ્યો અને આ ટેબ્લોમાં કચ્છના ધોરડોને સ્થાન આપવામાં આવ્યું છે। ટેબ્લો કેવો હતો, તેના દ્રશ્યો કેવા છે, ટેબ્લોની આજુબાજુ લોકો ગરબા રમી રહ્યા હતા। આપ પોતે જુઓ એ દ્રશ્યો।
વાત કરીએ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીની. હર્ષ સંઘવીએ રાજ્યવાસીઓને શુભકામના પાઠવી છે. આ સાથે લોકસભા ચૂંટણીને લઈને પણ વાત કરી છે. શું કહ્યું સાંભળો. પ્રજાસત્તાક પર્વની ગુજરાતના સૌ નાગરિકોને ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે વહેલી સવારથી કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી પ્રજાસત્તાક પર્વની આપણે સૌ લોકો ઉજવણી કરી રહ્યા છીએ. સમાજના અનેક દૂષણોની સામે આપણે સૌ લોકો દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં લડી રહ્યા છીએ. એમને આગેવાનીમાં દેશમાં 10 વર્ષની અંદર કુરિવાજો દૂષણોની સામે આપણે ખૂબ મોટી સફળતા મેળવેલી છે. સાથે સાથે યુવાનોને રમતગમતના મેદાનો સુધી પહોંચાડવામાં દેશને આ 10 વર્ષમાં ખૂબ મોટી સફળતા મળી છે. એ જ યુવાનોને રમતગમતના મેદાનો સુધી પહોંચાડવું, માટીની રમતો જોડે જોડવી, ના કે યુવાનો ડ્રગ્સના રવાડે ચડે. તે માટે જે સામાજિક લડાઈ આપણે સૌ લોકો સાથે મળીને લડી રહ્યા છે એને આગળ વધારવાની છે. 75મું વર્ષ, આઝાદીના 65 વર્ષ પછી દેશમાં અનેક એવી સામાજિક દૂષણોની સામે લડાઈ ચાલુ છે. આઝાદીના લડવૈયાઓ, આઝાદી અપાવતા અનેક લોકોએ પોતાનું જીવન ત્યાગ કર્યું, બલિદાન આપ્યું. એ બલિદાનીઓને આજે તેમના મનમાં 100% સંતોષ થતો છે. આ દેશે છેલ્લા 10 વર્ષની અંદર મેડિકલ ક્ષેત્રની વાત હોય, ગરીબ કલ્યાણ યોજનાઓની વાત હોય, ગરીબોના મકાનની વાત હોય, સ્વાસ્થ્યની વાત હોય, ભણતરની વાત હોય, તમામ દિશાઓમાં આપણે એક નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી છે. આપણે
જે દેશના આજથી અનેક વર્ષો પહેલાં જે ગુલામ હતા એ જ દેશની ઇકોનોમીને સરપાસ કરીને આજે આપણે દુનિયાની ટોચની ઇકોનોમી પર આવ્યા છે. મને 100% વિશ્વાસ છે મોદી સરકાર ત્રીજી વાર જે બનશે અને દેશની ઇકોનોમી એ ત્રીજી સરકારમાં દુનિયાની ત્રીજી નંબરની ઇકોનોમી પર આપણે સૌ લોકો સાથે મળીને પહોંચશું. આજે પ્રજાસત્તાક દિવસના દિવસે આપણે સૌ લોકોએ વહેલી સવારે કોઈ કે શાળાઓમાં, કોઈ કે મંદિરોમાં, પોતાના ઘર આંગણે, સોસાયટીઓમાં અને અલગ અલગ કાર્યક્રમોમાં આપણા તિરંગાને સલામી આપી છે. ધ્વજવંદનના કાર્યક્રમમાં આપણે સૌ લોકોએ ભાગ લીધો છે. મારી આપ સૌ નાગરિકોને વિનંતી છે કે જે ઝંડાની આપણી આન બાન શાન છે એ ઝંડો આજે ગાડીઓ પર, સ્કૂટરો પર કાંઈ લગાડ્યો હોય હવાના કારણે અને કોઈક કારણે જો નીચે પડે, જો રસ્તા પર પડે તો એને જોઈને તાત્કાલિક ઊભા રહીને એ ઝંડાને ઉચકીને વ્યાજબી જગ્યાએ જરૂરથી મૂકજો. આપણો તિરંગો એ આપણી શાન છે અને આપણા સૌની જવાબદારી છે કે આપણું એનું માન અને સન્માન જાળવવું જોઈએ. આજે પ્રજાસત્તાક દિવસ છે અને 22મી જાન્યુઆરી 2024 આ દેશના ઇતિહાસનો સૌથી મોટો દિવસ છે. જે 22મી જાન્યુઆરીએ દેશભરમાં આપણે સૌ લોકોએ ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોયો છે અને સૌ લોકોમાં ભગવાન શ્રી રામચંદ્રજીના દર્શન કરવા માટેનો ઉત્સાહ જરૂરથી છે અને મને વિશ્વાસ છે કે દેશના પ્રત્યેક નાગરિકો ત્યાં જઈને દર્શન કરી શકશે. તે પ્રકારની વિવિધ વ્યવસ્થાઓ એક પછી એક ઊભી કરવામાં આવી રહી છે. સમાચારોમાં રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ગુજરાત તક. હવે વાત કરીશું આ પ્રજાસત્તાક પર્વમાં ગુજરાતના લોકોને મળેલ પદ્મશ્રી એવોર્ડ વિશે. કોને મળ્યા છે પદ્મશ્રી એવોર્ડ, જેમાં એક હાસ્ય કલાકારનો પણ સમાવેશ થાય છે. આપ જુઓ પોતે. ગણતંત્રની પૂર્વ સંધ્યાએ દર વર્ષે પદ્મ પુરસ્કારની જાહેરાત કરાય છે. આ વર્ષે પણ વિવિધ ક્ષેત્રના મહત્વના યોગદાન આપનારી હસ્તીઓના નામ સામેલ થયા. આ વર્ષે 132 હસ્તીઓને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવશે. તેમાં 5ને પદ્મ વિભૂષણ, 17ને પદ્મભૂષણ અને 110ને પદ્મશ્રીથી નવાજવાનો નિર્ણય કરાયો છે. તેમાં ગુજરાતના વિખ્યાત માઇક્રોબાયોલોજિસ્ટને પણ પદ્મશ્રીની જાહેરાત કરાઈ છે. વલસાડના ડોક્ટર યેઝદી માણેક શાહ ઇટાલિયાને પદ્મશ્રીથી સન્માનિત કરાશે. વલસાડના ડોક્ટર યેઝદી માણેક શાહ ઇટાલિયાએ સિકલ સેલ નામની બીમારી નાથવા માટે કામગીરી બદલ પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવશે. મહત્વનું છે કે 1978થી ડોક્ટર ઇટાલિયા સિકલ સેલ એનિમિયા પર કામ કરતા આવ્યા છે. આદિવાસીઓમાં સતત આ સિકલ સેલ એનિમિયાનો રોગ જોવા મળતો હતો. આ રોગની નોંધ લઈને ડોક્ટર યેઝદીએ નિરાકરણ માટે અલગ અલગ સંસ્થા સાથે કામ કર્યું છે. રક્તદાન કેન્દ્રો સાથે પણ સંકળાયેલા રહ્યા અને આ રોગને લગતા પ્રોજેક્ટ પર કામ કરતા રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા તેમને અલગ અલગ તબક્કે સન્માનિત પણ કરવામાં આવતા રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ પણ તેમના કામને ખૂબ બિરદાવ્યું હતું. ભારત સરકાર તરફથી જે પદ્મશ્રી એવોર્ડની જાહેરાત થઈ છે મારા માટે
એ માટે મને ખૂબ ખુશી છે. આ કામ હું એકલો કરી ન શકત. મને પૂરેપૂરો મારી ટીમ તરફથી સાથ સહકાર મળ્યો છે. વલસાડ રક્તદાન કેન્દ્રના મારા બધા જ ટ્રસ્ટીઓ અને મારા બધા જ કર્મચારીઓએ મને સાથ સહકાર આપ્યો છે. એ ઉપરાંત એમ કહું કે પોલિટિશિયન્સ, ગવર્મેન્ટ ઓફિસર્સ અને સોસાયટી એટ લાર્જ, જે આદિવાસી સોસાયટી છે, એ બધાએ જ આને એક પોતાનો પ્રોગ્રામ ગણીને જે સફળતા અપાવી છે તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભારી છું. એમના વગર આ પોસિબલ જ ન હોત. સર, આનું એક્સેપ્ટન્સ આદિવાસીઓમાં કેવી રીતે કરાવ્યું આપે? એક વ્યક્તિ જો દુઃખથી પીડિત હોય અને તમે એનું દુઃખ દૂર કરો તો ડેફિનેટલી હી વિલ બી હેપી એન્ડ હી વિલ ટેલ ધીસ સ્ટોરી ટુ અધર્સ ઓલ્સો. એટલે આપણે ત્યાં આદિવાસીઓની અંદર જેટલા પણ સિકલ સેલ ડિઝીઝના પેશન્ટો જેનું ડાયગ્નોસિસ પહેલાં ન થયું હોય અને હવે થયું હોય, એ બધાને જ દુઃખની અંદર ખૂબ જ રાહત થઈ છે અને એને જ કારણે આ રોગ આ પ્રોગ્રામ આજે આટલો સફળ થયો છે. મોદીશ્રીને શ્રેય કેટલો આપશો, કારણ કે એમણે એમના ટેન્ટ્યુઅરમાં તમને ખૂબ જ મદદ કરી છે? Definitely, he was a visionary chief minister as well as a visionary prime minister. એમને જ્યારે આ વિષય સાંભળ્યું ત્યારે એમનું ચોખ્ખી ગાઈડન્સ હતી કે ડુ વોટ યુ થિંક બેસ્ટ ફોર અવર ટ્રાઇબલ પીપલ, અને એ જ વસ્તુ અમે કરી શક્યા. ગુજરાતની અંદર સારી રીતે પ્રોગ્રામ ચલાવ્યા કે જેને કોંગ્રેસ સરકારમાં મનમોહનસિંહ તરફથી એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો, અને એ એવોર્ડ મળ્યા પછી એ નેશનલ મોડલ બની ગયો હતો આ પ્રોજેક્ટ. અને 2016ની અંદર NHM નેશનલ હેલ્થ મિશન દ્વારા એને નેશનલ પ્રોગ્રામ તરીકે ભારત સરકારના આરોગ્ય સેવામાં સામેલ કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે પદ્મ પુરસ્કાર ભારતનો સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન બાદ સૌથી મહત્વનું સન્માન છે, જેને 3 શ્રેણીમાં પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી તરીકે આપવામાં આવે છે. પદ્મ સન્માનની શરૂઆત 1954માં ભારત સરકારે કરી હતી. 1955માં તેને પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મ વિભૂષણ નામ આપવામાં આવ્યું. ત્યારથી તે સિલસિલો યથાવત છે. વલસાડથી કૌશિક જોશીનો અહેવાલ, ગુજરાત તક. હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીને મળશે પદ્મશ્રી એવોર્ડ. શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે કરેલું દાન સરકારે બિરદાવ્યું. વડાપ્રધાન મોદીએ બિરદાવી જગદીશભાઈની કામગીરી. સુરેન્દ્રનગરના હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીને પદ્મશ્રી એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે. જગદીશ ત્રિવેદી શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે ખૂબ જ સારી કામગીરી કરી રહ્યા છે. તેની આ કામગીરીને જોતા તેમને પદ્મશ્રી એવોર્ડ સમર્પિત કરવામાં આવશે. કોણ છે જગદીશ ત્રિવેદી? પ્રસિદ્ધ હાસ્ય કલાકાર છે જગદીશ ત્રિવેદી. ડાયરામાંથી મળતી રકમનું શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે કર્યું દાન. જે ગામમાં શાળા ન હોય તે ગામમાં બંધાવી શાળા. જે ગામમાં આરોગ્ય કેન્દ્ર ન હોય ત્યાં આરોગ્ય કેન્દ્ર માટે આપ્યું દાન. પોતાની આગવી શૈલીમાં બોલવાની છટાથી લોકપ્રિય બન્યા. વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં કર્યો ઉલ્લેખ. સૌ દર્શકોને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના વંદે માતરમ. નમસ્કાર. મારા માટે અત્યંત આનંદના સમાચાર છે. મારી 57 વર્ષની જિંદગીમાં મને મળેલા આ સર્વશ્રેષ્ઠ સમાચાર છે કે ગઈકાલે 25મી જાન્યુઆરીની સાંજે કેન્દ્ર સરકાર દ્વારા મને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવાની જાહેરાત થઈ છે. 31મી ડિસેમ્બરે જ્યારે મન કી બાત કાર્યક્રમમાં આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 3.25 મિનિટ સુધી મારી સેવા વિશેની વાતો કરીને ત્યારે મારો સમાજ સેવા કરવાનો ઉત્સાહ બમણો થઈ ગયો હતો. પણ ગઈકાલે જ્યારે કેન્દ્ર સરકારે મને પદ્મ પુરસ્કાર જાહેર કર્યો ત્યારે મારો ઉત્સાહ 4 ગણો થઈ ગયો છે. અને હું દર્શકોને વચન આપું છું કે હું જીવું ત્યાં સુધી નિષ્ઠાપૂર્વક હું સમાજ સેવા કરતો રહીશ. મારા કાર્યક્રમોની છેલ્લા 7 વર્ષથી મારા કાર્યક્રમોની સંપૂર્ણ આવક હું આરોગ્ય અને શિક્ષણમાં દાન કરી રહ્યો છું. એ આખી દુનિયાને ખબર છે. પણ હવે તો હું જીવું ત્યાં સુધી આ રીતે સેવા કરતો રહીશ. હમણાં જ 1 અઠવાડિયા પહેલાં મારા વ્યક્તિગત દાનની રકમ 9 કરોડને પાર કરી ગઈ છે. મારો મનોરથ 11 કરોડનો છે અને એ તો આ વર્ષે જ પૂરો થવાનો છે એવી મને સાત્વિક શ્રદ્ધા છે. પણ વડાપ્રધાનશ્રીએ જ્યારે 3.25 મિનિટ સુધી મારા વખાણ કર્યા અને મને કેન્દ્ર સરકારે પદ્મ પુરસ્કાર આપ્યો છે ત્યારે હવે એ
11 થાય, 15 થાય કે 21 થાય એ તો ઉપરવાળાને ખબર, પણ હું વચન આપું છું દર્શકોને કે હું જીવનના અંત સુધી કાર્યક્રમો કરતો રહીશ. જ્યાં સુધી શરીર સાથ આપે ત્યાં સુધી મારા કાર્યક્રમોની આવક હું નાત જાતના ધર્મના કોઈ પણ જાતના ભેદભાવ વગર હું આરોગ્ય અને શિક્ષણમાં દાન કરતો રહીશ. સૌને જગદીશ ત્રિવેદીના વંદે માતરમ. સુરેન્દ્રનગરના આ હાસ્ય કલાકારે પોતાની આવડત અને સેવાકીય પ્રવૃત્તિથી પદ્મશ્રીમાં સ્થાન મેળવ્યું છે. દૂર દૂરથી લોકો તેમને શુભકામના વરસાવી રહ્યા છે. સંવાદદાતા સાજિદ બેલીમનો અહેવાલ, ગુજરાત તક, સુરેન્દ્રનગર. સમાચારોમાં આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત તક. મને આપશો રજા. નમસ્કાર.